નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. ભગવાન વેદ વ્યાસે એવું કહ્યું છે કે ભક્તિ માર્ગ માટે, તપ વ્રત માટે કળિયુગ સર્વશ્રેષ્ઠ યુગ ગણવામાં આવ્યું છે. તેના કહેવા મુજબ વેદ વ્યાસ સાથે જોડાયેલી એક આ કથા છે કે બધા યુગમાં સર્વશ્રેષ્ઠ યુગ કળિયુગ કહેવામાં આવ્યું છે. વિચારવા જેવી બાબત છે આપણા માટે, કારણ કે વેદો અને શાસ્ત્રો કહેવા મુજબ કળિયુગમાં સૌથી વધારે પાપ થશે. તો કળિયુગ સર્વશ્રેષ્ઠ કઈ રીતે હોઈ શકે? વિષ્ણુ પુરાણ અનુસાર એનો પ્રસંગ આવે છે કે બધા મુનિઓ વચ્ચે ભગવાન વેદવ્યાસ ચર્ચા કરતા કહે છે કે હે મુનિઓ, જે મનુષ્ય 10 વર્ષની અંદર જેટલું વ્રત અને તપ કરી ભક્તિ કરીને પુણ્ય મેળવે છે સતયુગની અંદર, એટલું તેને પુણ્ય મેળવવા માટે ત્રેતાયુગની અંદર તે પુણ્ય તે 1 વર્ષમાં વ્રત તપ કરી મેળવે છે. અને એટલું જ પુણ્ય તે દ્વાપર યુગની અંદર 1 મહિનામાં તપ અને વ્રત કરીને મેળવે છે. એટલું જ પુણ્ય મેળવવા માટે તેને કળિયુગની અંદર 1 દિવસ અને વ્રત અને તપ કરીને એટલું પુણ્ય પ્રાપ્ત કરે છે. 4 યુગની અંદર, સતયુગની અંદર 10 વર્ષ લાગે, પછી ત્રેતાયુગની અંદર 1 વર્ષ લાગે, દ્વાપર યુગની અંદર 1 મહિનો લાગે, અને કળિયુગની અંદર 1 જ દિવસ. 1 દિવસ તમે વ્રત અને તપ કરો, તમને પુણ્ય પ્રાપ્ત થાય. એટલા માટે વ્રત અને ફળ પ્રાપ્તિ માટે કળિયુગ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. કારણ કે કળિયુગનો કાળક્રમ સૌથી નાનો માનવામાં આવે છે. કળિયુગ ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે એવું શાસ્ત્રોની અંદર ઉલ્લેખ આપણને જોવા મળે છે. આ તો કળિયુગનો મહિમા ભગવાન વેદવ્યાસ દ્વારા વર્ણિત કથા અનુસાર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.